કતારની અંદર ભારતીય નેવીના 8 જે જવાનો હતા એમને કેદ કરવામાં આવ્યા હતા અને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં 8માંથી 7 જવાનો ભારત પાછા ફર્યા છે. હવે આ સમાચાર આવ્યાના પછી ઘણા લોકો મોદી સરકારના વખાણ કરી રહ્યા હતા, પરંતુ ટ્વિટરમાં એક ટ્રેન્ડ ચાલવા લાગ્યો. ટ્વિટરમાં એક ન્યૂઝ જે છે ફરી રહ્યા હતા એ હતા કે શાહરૂખ ખાન જે છે એણે કતારમાં પોતાના કોન્ટેક્ટ લગાવ્યા અને એનાથી આ જે જવાનો છે છૂટીને આવ્યા છે. અને પછી આ બધી બાબત વધારે ચાલી તો પછી ઓફિશિયલી શાહરૂખ ખાને જશે કહેવું પડ્યું કે આમાં મારો કોઈ હાથ નથી. શું ખરેખર ભારતીયો આવા થઈ ગયા છે? આપણે સોશિયલ મીડિયાના બહાવમાં એટલા વધી ગયા છીએ કે આપણું એક એક્ટર આપણા 8 જવાનોને છોડાવીને લાવે અને આપણે ત્યાંના જે બુદ્ધિજીવીઓ છે એની વિશે વાત કરે અને મોટી મોટી વાતો કરે. રિયાલિટી શું છે એના વિશે વાત કરીએ તો તાજેતરમાં એક કિસ્સો આવ્યો હતો જેની અંદર ભારતીય નેવીના જે એક્સ નેવીના જે ઓફિસર્સ હતા એમાંથી 8 જે છે એમને ત્યાં ફાંસીની સજા આપવામાં આવી હતી. ફાંસીની સજા કતારમાં આપવામાં આવી હતી. તેના પછી ભારત જે છે સરકાર ઉપર દબાણ લાવવામાં આવ્યું. ભારતના લોકોએ કહ્યું કે એમને તમે છોડાવીને લાવો, આ આપણી જવાબદારી છે, કારણ કે તેઓ ભારતના નાગરિક છે. એના પછી એમની સજા જે છે એની ઉપર રોક લગાવવામાં આવી અને તાજેતરમાં 8માંથી 7 લોકો ભારત પાછા ફર્યા છે. હવે આ જે બધું થયું છે એની અંદર ડિપ્લોમેસી જે છે ઇન્વોલ્વ હોય છે. જ્યારે ભારતની અલગ અલગ સરકારો જે છે ઇન્વોલ્વ હોય છે, ત્યાં કોઈએ સમાચાર ચલાવી દીધા કે શાહરૂખ ખાનના બહુ સારા સંબંધો છે કતાર જોડે, એટલા માટે તેને શાહરૂખ ખાન જે છે આ 7 લોકોને, જે 8 લોકો છે એમને છોડાવીને પાછો લાવ્યો છે. અને ઘણા લોકોએ આ વાતને રદિયો પણ આપ્યો. રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે જ્યારે આવી કોઈ પણ 2 દેશો વચ્ચેની બાબત હોય છે તો બંને દેશોના જે ડિપ્લોમેટ્સ હોય છે એના વિશે ડિસ્કશન કરતા હોય છે, શું મામલો છે જોતા હોય છે. અને દરેક દેશનું એક કોન્સ્યુલેટ હોય છે, આપણે એલચીઓ નિયુક્ત કરતા હોઈએ છીએ, રાજદૂતો નિયુક્ત કરતા હોઈએ છીએ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ એના ઉપર કામ કરતા હોય છે. કોઈ રેન્ડમ બોલિવૂડ એક્ટર જઈને કહે કે તમે 8 જણને છોડી દો, તો એવી રીતના આ કામ નથી થતું. આવી વાત જો કે કોઈ કહે તો એ હસવા જેવી લાગે છે આપણને, કારણ કે જે કોઈ દેશમાં કોઈ વ્યક્તિ ચાહે અને એનું સ્ટારડમ હોય, ત્યાંના લોકો એને પસંદ કરતા હોય, અલગ વસ્તુ છે. તો એ પ્રમાણે તો ભારતમાં પણ કાલ ઉઠીને એવું થાય કે કોઈ મોટો સ્ટાર છે પ્રધાનમંત્રીને કે જજને ઓળખતો એને કહી દે કે આ વ્યક્તિને જરાક તમે છોડી દેજો ને, કે શું છે કે યાર એને બચાવી લેજો ને. આવી વાત હાસ્યાસ્પદ લાગે. છેવટે શાહરૂખ ખાનના તરફથી પણ ઓફિશિયલી આવ્યું કે આવું મારો કોઈ આમાં રોલ નથી અને મને આમાં પરણે ઢસેડવામાં આવે છે. નો ડાઉટ શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ બહુ જ સારી છે, કારણ કે કતાર અને જેટલા પણ મિડલ ઇસ્ટના દેશો છે ત્યાં આગળ ઘણા પ્રમાણમાં ભારતીયો વસે છે. એટલા માટે થઈને બોલિવૂડની ફેન ફોલોઈંગ દરેક જગ્યાએ છે. એક સમય હતો જ્યારે અફઘાનિસ્તાનની અંદર જે ભારતીય હીરોઝ હતા એમની ફેન ફોલોઈંગ એટલી હતી કે એમની માટે થઈને ત્યાંની લોકલ મિલિટરીને ઉતારવી પડતી હતી. પરંતુ એનો મતલબ એવો નથી થઈ જતો કે ભારતનું જે ડિપ્લોમેટ્સ છે, ભારતની જે ડિપ્લોમસી છે, ભારત દેશ તરીકેની જે તાકાત છે કોઈ એક વ્યક્તિ કરતાં વધી જાય છે. જ્યારે કોઈ એક વ્યક્તિને દેશ કરતાં મોટો બનાવી દેવામાં આવે ત્યારે આવો ટ્રેન્ડ ચલાવનારા લોકોએ સમજવું જોઈએ કે એ બોલી રહ્યા છે એ શું બોલી રહ્યા છે. તો એટલા માટે થઈને જે કતારના જે 8 લોકોને બચાવવામાં આવ્યા છે એની પાછળ ભારત સરકાર છે, ભારત સરકારના અધિકારીઓ છે, ભારતના પ્રધાનમંત્રી અથવા તો જેટલા પણ લોકો ઇન્વોલ્વ છે. પછી વિપક્ષ હોય કે સત્તા પક્ષ, જેમ કે વિપક્ષે દબાણ બનાવવું જોઈએ તો એણે બનાવ્યું, સત્તા પક્ષે મહેનત કરી, તમામ લોકો, ભારત એક દેશ તરીકે સફળ થયો છે. આમાં કોઈ એક વ્યક્તિને આવી રીતે શ્રેય આપી દેવો એ પણ પૂછ્યા વગર એ વ્યક્તિ પોતે ક્લેમ નથી કરતો, એક હાસ્યાસ્પદ બાબત છે. એટલા માટે થઈને કોઈ તમને એવું કહે કે શાહરૂખ ખાને બચાવ્યા છે તો કહેજો કે ભાઈ આવી વાત ન કરીશ.